श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु। सहनौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदम्।
माहं ब्रह्म निराकुर्याम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु तदात्मनिरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः લગભગ 1 મહિના ઉપર થઈ ગયું કે આપણે છાંદોગ્ય ઉપનિષદને જોયું નથી. એટલે આજે મને વિચાર આવ્યો કે જસ્ટ ગ્લિમ્સ આપણે અત્યાર સુધીમાં કેટલું જોયું ઝડપથી. તો છાંદોગ્ય ઉપનિષદની અંદર ટોટલ 10 અધ્યાય છે. એમાંથી અત્યારે આપણે 6ઠ્ઠો અધ્યાય જોઈ રહ્યા છીએ. અને 6ઠ્ઠો અધ્યાય વેલ ફેમસ છે, અત્યંત પ્રસિદ્ધ છે તત્વમસી મહાવાક્ય માટે. અને આમાં ગુરુ અને શિષ્યની અંદર ગુરુનું નામ છે ઉદ્દાલક અને શિષ્યનું નામ છે શ્વેતકેતુ. પિતા પુત્ર હતા એની સ્ટોરી આપણને ખબર છે, પણ પુત્ર છે પછી શિષ્ય થઈ ગયો અને એણે પોતાના પિતાને જ ગુરુ તરીકે સ્વીકાર્યા. અને કયા કારણોસર પુત્રે પિતાને ગુરુ તરીકે સ્વીકાર્યા તો આપણે જોયું હતું કે એ જ્યારે પાછા ભણીને આવ્યા ત્યારે પિતાએ એને પૂછ્યું હતું કે તારા ટીચરે એવું કંઈ તને ભણાવ્યું છે જેનાથી અશ્રુતમ શ્રુતમ ભવતી, જે ન સાંભળ્યું હોય એ બધું સંભળાઈ જાય. અમતમ મતમ, જે આપણે ક્યારેય પણ વિચાર્યું ન હોય એ બધું જ આપણે વિચારાઈ જાય. અને અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી, જે આપણે ક્યારેય જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય એ જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય. યેન કારણેન, જે કારણથી ન સંભળાયેલું સંભળાઈ જાય. યેન કારણેન, જે કારણથી જે ક્યારેય પણ વિચાર્યું ન હોય એ વિચારાઈ જાય. યેન, અને જેના કારણે, અને એને આદેશનો અર્થ થાય ઉપદેશ, અને જે ઉપદેશને કારણે અવિજ્ઞાતમ, બધું વિજ્ઞાતમ એટલે કે જણાઈ જાય. એવું ભણાવ્યું છે તારા ટીચરે. એટલે શિષ્ય એવું કીધું કે તમે મને કહો, મારા ટીચરે એવું મને નથી ભણાવ્યું. અને છેલ્લું જે 6ઠ્ઠા અધ્યાયનો જે છેલ્લો મંત્ર છે 7મો, એમાં એણે કીધું કે તમે જ બ્રવીતુ, તમે જ મને કહો કે તમે ખરેખર શું કહેવા માગો છો. કેવી રીતે આ બધું જ ન સાંભળ્યું એ જણાઈ જાય. અને એનું કારણ એક જ છે કે ઉપાદાન કારણને આપણે સમજી લઈએ તો એમાંથી બનતી બધી જ વસ્તુ જણાય છે. એ બેઝ બાંધી અને પ્રથમ ખંડ અહીંયા પૂરો થયો. આ સેકન્ડ છે. આ બીજા ખંડની અંદર ગુરુજીએ શરૂઆત કરી કે આખું જગત જ્યારે વ્યક્ત અવસ્થામાં ન હતું ત્યારે એનું નામ શું હતું તો કે સદૈવ, એ સત સ્વરૂપમાં હતું. એટલે કે સમગ્ર જગત સત સ્વરૂપની અંદર
બિફોર એટલે કે પહેલાં, ક્યારે? તો કે અગ્રે. અગ્રેનો અર્થ થાય જગતની ઉત્પત્તિ પહેલાં. અને કોણ? તો અહીંયા છે ઇદમ. ઇદમનો અર્થ થાય ઇદમ જગત. આ સમગ્ર જગત છે એ ઉત્પત્તિ નહોતી થઈ ત્યારે ઇદમ જગત કેવા સ્વરૂપમાં હતું? તો કે સત સ્વરૂપની અંદર ઉપલબ્ધ હતું. અને સત પણ પાછું કેવું? તો કે એકમ એવ અદ્વિતીય. એ એક જ હતું અને એના સિવાય બીજું કોઈ ન હતું. અને એ જ તત્વ જે સત છે, જે તૈત્રીય ઉપનિષદની અંદર જેને બ્રહ્મ કહેવામાં આવ્યું છે, મુંડક ઉપનિષદની અંદર જેને અક્ષર તત્વ કહેવામાં આવ્યું છે, આના પછીનો જે સેવન્થ છે જેને ભૂમા કહેવામાં આવ્યું છે, એ તત્વનું નામ કોમન નામ કયું છે? તો કે એ ચૈતન્ય તત્વ. એ ચૈતન્ય તત્વને અહીંયા સત કીધું, એ ચૈતન્ય તત્વને બ્રહ્મ કહેવામાં આવ્યું. એ ચૈતન્ય તત્વ અક્ષર કે ભૂમા એવા ઘણાના આત્મા, આત્મા પણ નામ કહેવામાં આવ્યું. એટલે એણે કીધું કે જગતની ઉત્પત્તિ નહોતી થઈ ત્યારે સમગ્ર જગત કેવું હતું? તો કે સમગ્ર જગત હતું એ સદૈવ સત્તત્વની અંદર હતું. અને એ સત્તત્વએ પછી શું કર્યું? તો કે ઐક્ષત. એણે મનમાં વિચાર કર્યો અને બહુશ્યામ પ્રજાએ, મારે ઘણું બધું ઉત્પન્ન કરવું છે એવો એણે વિચાર કર્યો. અને પછી એણે તેજ, તેજનો અર્થ થાય અગ્નિ તત્વ ઉત્પન્ન કર્યું. અગ્નિ તત્વમાંથી એણે આપહ એટલે કે જલ તત્વ ઉત્પન્ન કર્યું. અને જલ તત્વમાંથી અન્નમ એટલે કે 3 મહાભૂત. તેજનો અર્થ થાય અગ્નિ તત્વ, આપનો અર્થ થાય જલ તત્વ અને અન્નનો અર્થ થાય પૃથ્વી તત્વ. અહીંયા આકાશ કે વાયુ મહાભૂતનો ઉલ્લેખ નથી. એટલે માણસો ઘણીવાર પૂછે છે કે શા માટે એનો ઉલ્લેખ નથી? જો પંચ મહાભૂત પહેલાં બન્યા હોય ને પછી જગત બન્યું હોય. એટલે એનો જવાબ આપ્યો છે કે શાસ્ત્રને કેટલા મહાભૂત હતા કે કેટલા મહાભૂત ખરેખર છે એમાં રસ નથી. શાસ્ત્રને કે ઉપનિષદને એક જ રસ છે કે જો કારણ હોય તો કારણમાંથી જ કાર્ય બને. જો કારણ સત હોય તો કાર્ય પણ કેવું હોય? સત. ખાલી નામ જુદા, આકાર જુદા. પછી એ પંચ મહાભૂત હોય કે 3 મહાભૂત હોય, અહીંયા કાર્ય તરીકે પહેલાં શું ઉત્પન્ન થયું? તો કે તેજ તત્વ, જલ તત્વ, અન્નમ એટલે કે પૃથ્વી તત્વ. એ આપણે સેકન્ડ ખંડમાં, દ્વિતીય ખંડમાં જોયું. પછી આખું જગતનું સેટઅપ બની ગયું. આપણે એમ કહીએ કે પછી ભગવાનને વિચાર થયો કે આની અંદર હજી જીવંત તત્વ નથી કે લાઈવ તત્વ નથી. એટલે પછી અગેઇન ફરીવાર સા ઇયમ દેવતા ઐક્ષત, ફરીવાર એ જ ચૈતન્ય તત્વે ફરીવાર વિચાર કર્યો. અને જ્યારે પણ વિચાર આવે એનો અર્થ થાય કે વિચાર જુદો અને હું જુદો. એટલે આ દેવતા છે જે ચૈતન્ય તત્વ છે એને જ કહેવાય ઈશ્વર. કારણ કે ચૈતન્ય તત્વ જે સત છે એ એકમ એવ અદ્વિતીયમ છે. પણ એ ચૈતન્ય તત્વને જેવું વિચાર આવ્યો એટલે એણે પોતાના માયા જે એની શક્તિ છે એને પ્રવૃત્ત કરી અને પછી 3 મહાભૂત ઉત્પન્ન કર્યા. ત્યારે ચૈતન્ય તત્વ અને માયા બે સાથે હંમેશા એને ઈશ્વર કહેવામાં. હંમેશા માયા ઐશ્વરી છે, ઈશ્વરની છે. અને એણે એ જે આખું સેટઅપ બની ગયું હતું એની અંદર એ જ ચૈતન્ય તત્વ પરમાત્માએ જીવેના આત્મના અનુપ્રવિશ્ય, એ બધા જ સૂક્ષ્મ શરીરની અંદર ઉપલબ્ધ થયા. અને એ બધા સૂક્ષ્મ શરીરનું નામ પછી કેવું થયું? તો કે જીવેન. કે જીવેના આત્માના અનુપ્રવિશ્ય એટલે કે ખરેખર પ્રવેશ છે. જ્યારે પણ ચૈતન્ય તત્વનો હોય તો એ પ્રવેશ નથી. કારણ કે આકાશ છે એ બધી જ જગ્યાએ વ્યાપ્ત છે. અને જો આકાશ વ્યાપ્ત હોય તો એ ક્યારે પણ આકાશ
કોઈ જગ્યાએ એન્ટર ન થાય. એવી જ રીતે ચૈતન્ય તત્વ બધી જ જગ્યાએ વ્યાપ્ત છે. જ્યારે એમ કે પ્રવેશનો અર્થ થાય કે એ ચૈતન્ય તત્વ સૂક્ષ્મ શરીરની અંદર ઉપલબ્ધ થયું. એટલે કે સૂક્ષ્મ શરીર જે સ્થૂળ હતા એ સૂક્ષ્મ શરીર કેવા થઈ ગયા? તો કે જીવંત સ્વરૂપે ઉપલબ્ધ થયું. અને પછી આપણે જોયું કે એમાં ત્રિવૃત્તકરણ, જેમ પંચીકરણમ છે એવી રીતે અહીંયા લખ્યું છે ત્રિવૃત્ત ત્રિવૃતમ. એ ત્રણ થઈ અને સ્થૂળ જગતની ઉત્પત્તિ કરી. એ જ ચૈતન્ય તત્વમાંથી સૂક્ષ્મ મહાભૂત, એ સૂક્ષ્મ મહાભૂત એ બધા જીવંત થયા અને એમાંથી સ્થૂળ ભૂતની રચના થઈ. આટલું સેટઅપ કરી અને પછી એણે કીધું કે ચોથા ખંડની અંદર, આ ત્રીજો ખંડ અહીંયા પૂરો થયો. ચોથા ખંડની અંદર એવું બતાવવામાં આવ્યું કે જ્યાં પણ આપણે અગ્નિ જોઈએ છીએ તો અગ્નિની અંદર 3 તત્વ છે. અગ્નિની અંદર આપણને ક્યારેક લાલ કલર પણ દેખાય, અગ્નિની અંદર આપણને ક્યારેક સફેદ કલર પણ દેખાય, અગ્નિની અંદર ક્યારેક કાળો કલર પણ દેખાય. જ્યારે જ્વાળાઓ બળતી હોય એનો અર્થ કે એકવાર ત્રિવૃત્ત થઈ ગયું એટલે કે ખરેખર એમાં શું થાય? તો આપણે જોયું હતું કે ત્રિવૃત્તનો અર્થ થાય કે સપોઝ આ અગ્નિ તત્વ છે એમાં 20 એટલે 50% 25% પાણી અને 25% છે પૃથ્વી. એને કહેવાય ત્રિવૃત્ત એટલે કે સ્થૂલીકરણ. એવી રીતે સ્થૂળ અગ્નિનો અર્થ થાય 50% સ્થૂળ અગ્નિ, 25% પાણી, 25% પૃથ્વી. એવી રીતે સ્થૂલ જલનો અર્થ થાય અહીંયા 50%. 50% છે એ સ્થૂલ જલમ, 25% છે એ અગ્નિ તત્વ, 25% છે એ પૃથ્વી તત્વ. એવી જ રીતે અન્નમાં એટલે કે પૃથ્વી જો આપણે જોઈએ તો સ્થૂળ પૃથ્વીની અંદર 50% પૃથ્વી, 25% અગ્નિ તત્વ, 25% છે જલ તત્વ. આને કહેવાય ત્રિવૃત્તકરણ. એ આપણે જોયું હતું. અને એણે કીધું કે એ એટલે કે જે સ્થૂળ વસ્તુ આપણે જોઈએ એ બધા સ્થૂળ વસ્તુની અંદર હંમેશા એક્ઝામ્પલ કોને આપ્યો? તો કે અગ્નિની અંદર રોહિતમ રૂપ હોય છે એટલે કે લાલ કલર છે, અગ્નિની અંદર શુક્લ એટલે કે સફેદ કલર પણ છે અને કાળો કલર છે. એ સાબિત કરે છે કે સ્થૂળ અગ્નિની અંદર અગ્નિ તત્વ છે, જલ તત્વ છે, પૃથ્વી તત્વ છે. ને એવા કેટલાય ઉદાહરણ આપ્યા અને સાબિત કર્યું કે સ્થૂલીકરણની અંદર 3 તત્વો છે એ હંમેશા રહે. પ્યોર અગ્નિ નથી, પ્યોર પાણી નથી કે પ્યોર પૃથ્વી નથી. પછી પાંચમો આપણે જે જોયું હતું, પાંચમા ખંડની અંદર આપણે જે ખાઈ છીએ એ વસ્તુ છે એ 3 ભાગમાં વેચાય છે. અને એણે કીધું કે જે આપણે ખાઈએ છીએ એ 3 ભાગમાં વેચાય. જે સ્થૂળ છે એનું શું થાય? તો કે એનો મધ્યમ ભાગ છે એનું શું થાય? તો કે માંસ. અને જે અત્યંત સૂક્ષ્મ છે એનું શું થાય? તો કે મન. એવી જ રીતે આપણે પાણી પીએ એ પણ 3 ભાગમાં વેચાય, સ્થૂલ, મધ્યમ અને અનિષ્ટ. તો સ્થૂલ છે એ મૂત્ર માટે બહાર નીકળે, મધ્યમ છે એનું લોહી થાય અને અત્યંત સૂક્ષ્મ છે એના પ્રાણ બને. અને જે આપણે તેલ ઘી ખાઈએ છીએ, જે અહીં અગ્નિ તત્વ ખાવાનો અર્થ આપણે જે તેલ અને ઘી ખાઈએ છીએ એમાં પણ સ્થૂલ, મધ્યમ અને અનિષ્ટ. સ્થૂળ તત્વમાંથી આપણા હાડકાં બને, મધ્યમમાંથી આપણી મજ્જા એટલે બોન મેરો જે કહે મેરો બને, અને આપણે જે ખાઈએ છીએ ઘી એનું અત્યંત સૂક્ષ્મ છે એની વાણી બને, વાક બને. એનો અર્થ કે આપણે ખાઈએ છીએ એમાં પણ 3 તત્વ છે. એટલે કે જલ એટલે અગ્નિ તત્વ, પાણી તત્વ, અને એને એમ પણ આવશે હવે કે સપોઝ અશિતમ અન્નમ, તો અન્નમ છે એ શું છે? તો કે પૃથ્વી તત્વ. પછી આપણે પાણી પીએ
એ કયું થયું તો કે જલ તત્વ. અને આપણે જે ઓઇલી પદાર્થ ખાય, જે બધું તળેલું છે, એને કહેવાય કે અગ્નિ તત્વ. એ આપણે ખાઈ તો એ 3 ભાગમાં વહેંચાય, એ આપણે જોયું હતું. એટલે જેવું એના ઉપરથી સાબિત શું કર્યું તો કે એના ઉપરથી સાબિત થાય કે આપણું મન છે અન્નમય. જેવું અન્ન એવું મન, એ આના ઉપરથી આવ્યું છે. એવી જ રીતે પ્રાણ આપોમય. આપણા પ્રાણ છે એ કેવા છે તો કે જળમય છે. અને ક્યાંય ગયું વાક, એટલે કે આપણી વાણી તેજોમય. એટલે પહેલાંના કથાકાર છે એ ઘી ખાતા, આપણે જોયું હતું કે એ બહુ ઘી ખાય એટલે એના ગળાને પોષણ મળે, કારણ કે વાક છે તેજોમય. એટલે પછી હવે શ્વેતકેતુને રસ પડ્યો અને એણે કીધું કે ફરીવાર ભગવાન વિજ્ઞાપયત, તમે મને ફરીવાર ભણાવો, મને ફરીવાર ભણાવો. આ કે મન કેવી રીતે સૂક્ષ્મ મન, એટલે કે અન્ન છે એ મનને કેવી રીતે પોષણ આપે. મન તો સૂક્ષ્મ છે, અન્ન છે એ સ્થૂળ છે, તો કે સ્થૂળ અન્ન એ સૂક્ષ્મ મનને કેવી રીતે પોષણ આપે એ સમજાવવા માટે એણે એક ઉદાહરણ આપ્યું. એના ફાધરે એણે કીધું કે દહીંને જ્યારે મથવામાં આવે ત્યારે એની અંદર માખણ છે એ શું થઈ જાય તો કે ઉપર તરી જાય, અને એમાંથી પછી આપણે કરીએ તો એમ શું બને તો કે ઘી બને. ક્યારે પણ દૂધની અંદર ઘી છે એ દેખાય છે? નથી દેખાતું. છતાં ઘી છે એ કેવું છે તો કે સૂક્ષ્મ છે. એવી જ રીતે આપણે જે અન્ન અશ્યમાનસ્ય, આપણે જે ખાઈએ છીએ એમાં જે અણિમા એટલે કે સૂક્ષ્મ છે એનું શું થાય છે તો કે એવી રીતે મન. એવી જ રીતે પાણી પીએ છીએ એના પ્રાણ બને છે, અને આપણે જે તેજસઃ એટલે કે જે અગ્નિ તત્વ છે એનાથી શું બને છે તો કે વાણી બને છે. એટલે ફરીવાર એના દીકરાએ કીધું ભગવાન ભૂયઃ વિજ્ઞાપયત, મને ફરીવાર કંઈક બીજા એક્ઝામ્પલથી સમજાવો. અને પછી જે સ્ટાર્ટ થયું 7માંથી ખરેખર એણે પિતાએ કીધું કે આપણું શરીર છે એ 16 કલાનું બનેલું છે. 16 કલા પુરુષ, એટલે કે 16 કળાનું બનેલું છે. અને એણે કીધું કે તું 15 દિવસનો ઉપવાસ કર, માત્ર જલ લેવાનું, નો એની ટાઈપ ઓફ આહાર, એટલે કે કોઈ પણ અન્ન નહીં, કોઈ પણ ફ્રૂટ નહીં, માત્ર જલ. અને 15 દિવસ પછી તું મારી પાસે આવજે. એટલે એણે કીધું કે હું 15 દિવસ પછી આવીશ. એટલે એણે 15 દિવસ સુધી ન 15 દિવસ સુધી શ્વેતકેતુએ ન જમ્યા, અને ફરીવાર એ પાછા આવ્યા. અને એણે કીધું કે ઉપસસાદ, અને કે હવે તમે રૂચઃ યજુંષી સામાની, એ તું બધું બોલ, મંત્રો બોલ, આપણા વેદોના મંત્ર બોલ. એટલે એણે કીધું કે માં ન પ્રતિભાંતિ, મને કાંઈ યાદ નથી, કારણ કે 15 દિવસથી ખાધું ન હોય, ક્યાંથી યાદ. એટલે એના ઉપરથી એણે સાબિત કર્યું કે જળ છે એ પીધું એટલે પ્રાણ છે એ ટૈકા, અને અન્ન ન ખાધું એટલે મનને પોષણ ન મળ્યું, અને મન છે ને પોષણ ન મળ્યું એટલે કે વેદોને ભૂલી ગયું. એટલે એણે સાબિત કર્યું ગુરુજીએ કે અન્ન છે એ મનને પોષણ આપે છે, અને જળ છે એ પ્રાણ. એટલે ફરીવાર એણે કીધું કે એનાથી પરથી શું સાબિત થાય તો કે એ જ મનઃ અન્નમય, આપોમય પ્રાણ, તેજોમયી વાક. એટલે એણે કીધું કે વિજ્ઞો મને ફરીવાર ભણાવો. અને અહીંથી એણે કીધું કે આપણે સૂઈ જાય છીએ ત્યાંથી શું થાય છે. તત્વમસીનું કહેવાય કે લગભગ બેઝ કેટલામાં પૂરું થયું, 8મા ખંડથી બંધાણ, કારણ કે 9-10 કીધું. અને એણે કીધું કે ખરેખર આપણે સૂઈ જાય છીએ ત્યારે શું થાય છે. એટલે એણે કીધું કે સતા સંપન્ન ભવતી, આપણે આપણી જાત સાથે એક થઈ જાય છે. ઊંઘની અંદર સ્થૂળ શરીરનું આપણને યાદ નથી, ઊંઘની અંદર સૂક્ષ્મ શરીર યાદ નથી, અને છતાં આપણને આનંદ આવે છે. શું કામ આનંદ આવે છે? કારણ કે આપણે
સત તત્વ સાથે, સતા ત્રીજી વિભક્તિ છે, સત તત્વ સાથે સંપન્ન, આપણે એક થઈ જાય છીએ એટલે આપણને કાંઈ યાદ નથી રહેતું. એનો અર્થ આપણું સૂક્ષ્મ શરીરને એ બધું તો કાર્ય છે, એ કાર્ય સાથેનો સંપર્ક છૂટી જાય એટલે આપણી અંદરનું ચૈતન્ય તત્વ તો એક જ છે. એ ચૈતન્ય તત્વ ઊંઘમાં પોતાના કારણ સાથે એક થઈ જાય છે. અને એ બતાવવા માટે એણે ફરીવાર એક્ઝામ્પલ અહીંથી ચાલુ કર્યું અને પિતાએ કીધું કે જેવી રીતે પક્ષી સૂત્રેણ પ્રબદ્ધ, જેવી રીતે શકુનીનો અર્થ થાય પક્ષી દોરડાથી એક નૌકામાં એને બાંધીને લઈ જાય. એટલે કે સપોઝ આ નૌકા હોય, નૌકાની અંદર એક પિલર જેવું હોય, એની અંદર અહીંયા પક્ષીને બાંધ્યું, શેની વડે? તો કે સૂત્રેણ એટલે કે દોરા વડે. હવે આખો દિવસ બિચારો પક્ષીને એમ થાય કે હું ઉડી જાઉં, એટલે ચારે બાજુ દોડે, પણ દોરડું છે એટલે કાંઈ બહુ દૂર તો ન જઈ શકે. થાકીને પછી ક્યારે આવે? સાંજે, તો પાછું પિલર ઉપર આવીને બેસે. એવી જ રીતે એ લખ્યું છે કે શકુની સૂત્રેણ પ્રબદ્ધ, પક્ષી છે એ દોરડા સાથે બાંધેલું છે. દિશમ દિશમ પતિત્વા, ચારે બાજુ ઉડ કરે કે મને કંઈક સારું ઘર મળે તો અહીંથી હું છૂટી જાઉં, અહીંથી મળે તો છૂટી જાઉં, પણ અન્યત્ર આયતનમ અલબ્ધવા, બીજી ક્યાંય એને ઘર નથી મળતું, એટલે કે બંધનમ એવ ઉપશ્રયતે, ફરી પાછું દોરડા સાથે જ્યાં બાંધ્યું હતું ને ત્યાં જ આવી જાય. એવી જ રીતે શું થાય છે? તો કે મનઃ, આપણું મન છે દિવસભર દિશમ દિશમ પતિત્વા, આખો દિવસ ચારે બાજુ દોડે, ઉઠ્યા ત્યાંથી આપણું મન દોડ ચાલુ કરે. દિશમ દિશમ પતિત્વા, ક્યાંક જાઓ તો મને સુખ મળે, ફલાણે જાઓ તો સુખ મળે, આની સાથે વાત કરું તો. એવી રીતે એ ઘણી બાજુ ઉડી અને સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પણ અન્યત્ર બીજી જગ્યાએ ક્યાંય આયતનમ એવી કોઈ જગ્યા નથી મળતી. તો એ પાછા ક્યાં આવે છે? તો કે પ્રાણમ એવ ઉપશ્રયતે, અહીંયા પ્રાણનો અર્થ થાય પોતાના વાસ્તવિક સ્વરૂપ, સત સ્વરૂપ સાથે. એટલે કે અહીંયા પ્રાણનો અર્થ થાય સત સ્વરૂપે, એની સાથે એક થઈ જાય છે. એટલે કે પ્રાણ સત છે એ જ શું છે? તો આપણું ઓરિજિનલ. આ બધા બંધન સ્થૂળ અને સૂક્ષ્મ શરીરના કેવા છે? તો કે વાસ્તવિક નથી. આપણે ઊંઘી જાય ત્યારે આપણે આપણા વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરીએ છીએ. એટલે જ આપણને ઊંઘવું ગમે છે. બીજું આપણને કાંઈ કરવું ગમે કે ન ગમે, પણ વ્યક્તિને ઊંઘવું ગમે જ, કારણ કે એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. અને આના ઉપરથી હવે જે સાબિત થાય છે એની અંદર એણે અહીંયા મેં લખ્યું છે. એટલે હવે પિતા શ્વેતકેતુ ઉદ્દાલક, એટલે ઉદ્દાલક શ્વેતકેતુને કહે છે કે તું કાર્યથી કારણને જાણ. સ્થૂળ શરીર છે ને એ કાર્ય છે, તો એનું કારણ કયું? તો કે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર પણ કાર્ય છે, તો એનું કારણ કયું? તો કે સત્તત્વ. એટલે અહીંયા કાર્યનું નામ છે કેવું? તો કે શુંગ. અને કારણને શું કહેવાય છે? તો કે મૂલમ. એવી જ રીતે આપણે પણ આપણું વાસ્તવિક મૂલમ કારણને જાણવું જોઈએ. એટલે અહીંથી એણે કીધું અન્નેન શુંગેન આપહ મૂલમ અન્વિચ્છ. એનો અર્થ થાય અન્નેન, જે પૃથ્વી તત્વ છે એ કાર્ય છે, તો એનું કારણ કયું? તો કે આપહ મૂલ. કારણ કે આપણને ખબર છે કે 3 મહાભૂતની અંદર સૌથી પહેલું અગ્નિ તત્વ. અગ્નિમાંથી શું બન્યું? તો કે અગ્નિમાંથી જલ, અને જલમાંથી શું બની? તો કે પૃથ્વી. એટલે કે સૌથી પહેલી અન્ન છે એ શુંગ છે, એટલે કે કાર્ય છે. એનાથી પાણી છે એ એનું કારણ છે. ફરીવાર એણે કીધું કે આપહ મૂલમ અન્વિચ્છ. હવે અદ્ભિ, એટલે કે જળ છે એ પણ કાર્ય છે, તો એનું કારણ કયું છે? તો કે એનું કારણ છે અગ્નિ તત્વ, તેજ. તેજ છે
એ પણ શું છે તો કે એનું મૂળ છે એ કયું છે તો કે સતમૂલમ. એનું કારણ કયું છે તો કે સત તત્વમાંથી અગ્નિ થયું, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી અને પૃથ્વીમાંથી સમગ્ર જગત. એટલે એને કીધું સતમૂલમ અન્વિચ્છ. એટલે કે આ ત્રણ મહાભૂતનું કારણ કયું છે એટલે એને કીધું કે એ સતમૂલમ. અને આખું જગત છે જો સત્તત્વમાંથી બન્યું હોય, જેવી રીતે માટીમાંથી બધા જ માટીની વસ્તુ બની હોય તો ખરેખર માટીની બનેલી વસ્તુઓ બધી કેવી છે તો કે નામ જુદા, આકાર જુદા, માત્ર માટી છે. સોનામાંથી જો બધા જ ઘરેણાં જાત જાતના બન્યા હોય તો બેઝિકલી એ કેવું છે તો કે સોનું જ છે. એવી જ રીતે સત્તત્વમાંથી અગ્નિ, જળ, પૃથ્વી અને આખું જગત, સ્થૂળ જગત ને સૂક્ષ્મ જગત બન્યું હોય તો એ બધા જ કોણ છે તો કે સત એવ. એના નામ જુદા અને આકાર. એટલે અહીંયા લખ્યું છે સન્મૂલાહ સૌમ્ય ઇમા સર્વાહ પ્રજાહ. ઇમાહ સર્વાહ પ્રજા. આ જેટલી પ્રજા એટલે જેટલી વ્યક્તિઓ, પ્રજાનો અર્થ થાય જેટલા જીવાત્માઓ, જેટલા પણ પ્રાણીઓ અહીંયા છે એનું કારણ કયું છે તો કે સન્મૂલા. એનું કારણ છે સત્તત્વ છે. એનું સત આયતનાહ. એનું ખરેખર આયતનનો અર્થ થાય ખબર ને, આધાર. તે બધાનો આધાર કયો છે તો કે બધાનો આધાર સત છે. અને સત પ્રતિષ્ઠા. અને એનો બેઝ પણ કયો તો ખરેખર સન્મૂલાહા એને કહેવાય કે એમાંથી એ સૃષ્ટિ કારણ છે. સદ આયતનાનો અર્થ થાય એ સ્થિતિ કારણ છે. અને સત છે એ કેવું છે તો કે લય કારણ છે. કારણ કે સોનામાંથી જ ઘરેણાંની ઉત્પત્તિ થાય, સોનાથી જ ઘરેણાં ટકે અને સોનામાં જ પાછા એ ઘરેણાં લય થઈ જાય. એટલે કે સોનામાંથી ઉત્પન્ન થયેલા ઘરેણાંને કહેવાય સુવર્ણમૂલાહ. આ ઘરેણાં બધા કેવા છે તો કે એટલે એનો અર્થ સૃષ્ટિ કારણ છે. પછી અત્યારે એ ટકા છે કેનાથી તો કે સોનાથી. તો આપણે બધે જ કેનાથી ટકેલા છે તો કે સત આયતનાહ. આપણે કેનાથી ટકા છે તો કે સત તત્વથી. અને ફરીવાર એનો બેઝ કે એનો લય ક્યાં થશે કે સત પ્રતિષ્ઠા. અને કેવી રીતે સાબિત કરવું કે આપણે પાછા સતમાં જ ભળી જાય? એટલે હવે જે ચાલુ કર્યું એના પિતાએ એને કીધું કે પૃથ્વી છે, અન્નમ છે, એટલે કે જલમ. એનું કારણ કયું છે તો કે પૃથ્વી કાર્ય છે. એનું કારણ કયું તો કે જલમ. એટલે કે જલનું એક બીજું નામ છે અશનાય. એ ખાવાનું બધે લઈ જાય છે. એવી રીતે અગ્નિ તત્વ છે એ જળનું કારણ છે. તો એનું નામ શું છે તો કે ઉદન્ય. એ બધા જ પાણીને એ કહેવાય ને કે એ પાણીને બધે પ્રસરાવે છે. અને એવી જ રીતે તેજનું કારણ કયું છે તો કે સત. એ સાબિત કરવા આ છેલ્લું વાક્ય છે, બહુ મહત્વનું છે. આની અંદર આમાં લખ્યું છે પ્રયતઃ પુરુષસ્ય. પ્રયતઃનો અર્થ થાય મળતા માણસને. માણસ કેવો છે પ્રયતઃ એટલે કે જે પ્રયાણ, શરીર છોડવાનો છે એવી વ્યક્તિનું શું થાય છે તો કે એની વાણી છે મનસી સંપદ્યતે. એની વાણી છે એ મનમાં લીન થાય છે. પછી મન છે એ મનઃ પ્રાણે. એનું મન છે એ પ્રાણની અંદર લીન થાય છે. પ્રાણઃ તેજસી. એ પ્રાણ છે એ કેની અંદર લય થાય છે તો કે અગ્નિ તત્વ. તેજસી અને તેજ તત્વ એટલે અગ્નિ તત્વ છે એ પરસ્યામ દેવતાયા. જો યાદ હોય આનું ભાષ્યમ, તો ભાષ્યમમાં એવું આવ્યું હતું કે જ્યારે માણસ મરવા બેઠો હોય ને, એટલે કે મરવા જ્યારે આપણે મરણ પથારી છીએ ત્યારે વ્યક્તિનું શું થાય તો કે બોલવું હોય પણ બોલી ન શકે. મનથી ઓળખે ખરા પણ એ બોલો જુઓ કોણ આવ્યું છે, તમને મળવા કોણ આવ્યું છે. પણ ત્યારે શું થાય તો વાંગ મનસી સંપદ્યતે.
વાણી છે એ મનની અંદર લીન થઈ ગઈ છે, એટલે વાણીથી બોલાતું નથી. પછી મનથી પણ ઓળખવાનું બંધ થઈ જાય, પણ આપણે એમ કહીએ કે હો જીવો પ્રાણ તો ચાલુ છે, હજી માણસમાં જીવ છે, એટલે કે મનઃ પ્રાણે. મન છે એ કેમાં લીન થાય તો કે પ્રાણ તત્વ. અને પ્રાણ છે, ખરેખર પ્રાણ છે એ કેવા છે તો કે જલમય, આપોમય, એટલે કે જલ તત્વ કેમાં થાય તો કે તેજસી, એટલે કે અગ્નિ તત્વ. એટલે માણસ એમ કે ભલે બોલતો ન હોય, ભલે વાણી ન હોય, ભલે પ્રાણ ન ચાલતા હોય, પણ શરીર હજી તપે છે. આપણે ત્યાં સુધી શરીર ઠંડુ ન થાય ને ત્યાં સુધી જાહેર ન કરીએ કે શરીર શાંત થઈ ગયું. એટલે કે છેલ્લે તેજ છે, એટલે એની આગળનું અગ્નિ તત્વ છે, પરસ્યામ દેવતાયામ સંપદ્યતે. ત્યારે આપણે એટલે કે એ મરણશીલ પુરુષનો આત્મા કોની સાથે એક થાય છે તો કે એ દેવતા સત્તત્વ સાથે. એટલે કે હંમેશા પહેલાં કારણમાંથી કાર્ય આપણે બને અને ફરી પાછું કાર્યમાંથી કારણ તરફ જાય, એ આમાં બતાવે. એટલે અને અહીંથી ચાલુ થયું. એના પિતાએ કીધું કે એવી રીતે આખું જગત સહ યહ એષઃ અણિમા એતદ આત્મ્યમ ઇદમ સર્વ. એ જે તત્વ છે એ કેવું છે તો કે અણિમા, અત્યંત સૂક્ષ્મ છે, જે સત્તત્વ છે કે સહ યહ એષઃ, એ તત્વ અત્યંત સૂક્ષ્મ છે. અને ઇદમ સર્વમ, આખું જગત છે, ઇદમ સર્વમ જગત તદાત્મ્યમ, એનામય છે. આપણે જેમ કહેવાય ને ઘડો છે એ કેનામય છે તો કે માટીવાળો. એવી જ રીતે ઇદમ સર્વમ જગત તદાત્મ્યમ, એ સત સ્વરૂપનું જ બનેલું છે, અને એ જ તત્સત્યમ, એ જ સત્ય છે. એટલે કે ઇદમ સર્વમ ખરેખર જોવું હોય તો આમાં ઇદમનો અર્થ થાય આ, સર્વમનો અર્થ થાય સઘળું, એવરીથિંગ, બધું જ. એનો અર્થ થાય આખું જગત. ઇદમ સર્વમ જગત તદ આત્મ્યમ, આત્મ્યમ, તેનો આત્માથી બનેલું છે. આખું જગત એનો આત્માથી. અને એ આત્મતત્વ છે, એ જે તત્વ છે એ કેવું છે તો કે એ આત્મતત્વ છે એ અત્યંત અણિમા, અણિમાનો અર્થ થાય સૂક્ષ્મ, અણિમા. એ સત્તત્વથી આખું બનેલું છે. અને એ જ શું છે, દેટ ઇઝ ધ ટ્રુથ. આપણે કહીએ ને એ જ શું છે તો કે અંતિમ સત્ય. તો આપણને એમ થાય કે જેનાથી આખું જગત બનેલું છે, જે અત્યંત સૂક્ષ્મ છે, એ છે કોણ? એટલે એણે કીધું તત્વમસી શ્વેતકેતુ. એ જે સૂક્ષ્મ તત્વ છે એ બીજું કોઈ નહીં, પણ યુ આર, તું જ છો. તત્ ત્વમ અસી, એ જગત એ છે એ તું જ છો. એવું કીધું એટલે એણે કીધું ભગવાન ભૂયઃ વિજ્ઞાપયતુ, મને આ સમજાતું નથી, તમે મને ફરી વાર કહો. એટલે હવે એને સમજાવવા માટે તત્વમસી પિતા છે એ જુદા જુદા દ્રષ્ટાંત આપે છે. અને એમાં પહેલું દ્રષ્ટાંત આપ્યું કે કેમ યાદ નથી રહેતું. આપણે એમ કહે ને સત એક થઈ જાય તો યાદ કેમ નથી રહેતું આપણને આપણું. એટલે એણે એક એક્ઝામ્પલ આપ્યું અને કીધું કે મધુકૃતઃનો અર્થ થાય મધમાખી. મધુહુ નિસ્તિષ્ઠંતિ, એ જાત જાતના વૃક્ષોમાંથી જાત જાતના રસ એ કહેવાય ને એક્સ્ટ્રેક્ટ કરે છે કે કાઢે છે. એટલે કે નાના અત્યયાનામ વૃક્ષાણામ મધુ નિસ્તિષ્ઠંતિનો અર્થ થાય નિષ્પાદયંતી, બધી જગ્યાએથી રસને કાઢ કરે છે. અને રસાન, જ્યારે એ મધપૂડામાં નાખે ત્યારે એ રસનું શું થઈ જાય, એટલે એને કીધું કે રસાન સમ અવહારમ એકતામ રસમ ગમયતી. પછી મધપૂડાની અંદર બધું એક થઈ જાય, એમાં પછી લીમડાનો હોય, આંબલીનો હોય, ગમે એનો હોય. એટલે એ બધા જ રસ છે, એ બધા જ મધપૂડાની અંદર એ રસ કેવો થઈ ગયો તો કે એક થઈ. પછી એ રસને એમ થાય કે એ જે મધપૂડાના રસને એવું થાય કે હું કોનો રસ છું તો કે હું લીમડાનો. કોકને એમ થાય કે ના હું જાંબુડાનો. કોકને એમ થાય કે ના કોઈને હું આનો રસ છું, યાદ નથી રહેતું.
તે તથા એટલે કે યથા એટલે કે જેવી રીતે, તે એટલે કે એ બધા વૃક્ષોનો રસ છે એ તત્રનો અર્થ થાય મધુપુડાની અંદર વિવેકમ ન લભંતે, એને એ વિવેક નથી રહેતો. અને કેવો વિવેક? અહમ અમુષ્ય વૃક્ષસ્ય રસ. તમને ખબર છે ક્યાંનો ક્યાં ઝાડવાનો રસ છું ખબર છે? હું લીમડાનો છું. કોક કે તને ખબર છે હું કેરીનો છું. એવું વિવેકમ ન લભંતે. ફરી વાર 2 વાર રિપીટ કર્યું કે અહમ અમુષ્ય વૃક્ષસ્ય રસઃ અસ્મિ. એવી જ રીતે ઇમાહ સર્વાહ પ્રજાહ. આપણે જ્યારે ભગવાન સાથે એક થઈ જાય કે પ્રલય થાય ત્યારે એક સાથે બધું થઈ જાય ત્યારે ન વિદુહુ, ત્યારે હું ગયા જન્મમાં છગન હતો, મગન હતો, દયા હતી. ન વિદુહુ આપણને ક્યાંય યાદ નથી રહેતું. ન વિદુહુ સંપદ્યામહે, અમે એક થઈ જાય. સંપદ્યામહેનો અર્થ થાય જ્યારે એક થઈ જાય પછી આપણને યાદ નથી રહેતું કે લાસ્ટ લાઈફમાં હું શું હતું. એટલે એમાં લખ્યું કે તે વ્યાઘ્ર સિંહ વૃકઃ વરાહ કીટ પતંગ દંશ મશક યદ ભવંતી તદા ભવંતી. હું ગયા જન્મમાં વાઘ હતો, કૂતરો હતો, સિંહ હતો, શિયાળ હતો, ભૂંડ હતો, કીટ હતો. એવું કાંઈ જે શરીર મળે ત્યારે જ મજા કરી લે. જેવું શરીર સાથેનું તાદાત્મ્ય છૂટી ગયું, આપણે આપણા કારણ સાથે એક થઈ ગયા પછી આપણને કાંઈ યાદ નથી રહેતું. એવી જ રીતે આખા જગતમાં એટલે કે જેવી રીતે મધપુડાની અંદર મધમાં રસ છે એને યાદ નથી રહેતું કે હું ક્યાં વૃક્ષોનો છું. એવી જ રીતે મનુષ્યને પણ જ્યારે લય થઈ જાય છે પરમાત્મા સાથે ત્યારે યાદ નથી રહેતું. અને જેનીમાં લય થાય છે એ કયું છે? તો ફરીવાર એ જ રિપીટેશન છેલ્લું, જેનાથી આખું જગત વ્યાપ્ત છે એની સાથે આપણે એક થઈ જાય છે. અને જગતમાં જે વ્યાપ્ત થાય છે એ ત્રીજી વ્યક્તિત્વ નથી. એ કોણ છે? તો કે તત્વમસી. એ તું જ છો જે સર્વવ્યાપક છો, જે બધી જ જગ્યાએ છો, એ તું જ છો. એટલે ફરીવાર એણે કીધું માં ભગવાન વિજ્ઞાપયત, હજી મને ફરીવાર કહો, મને હજી આની અંદર કંઈ સમજણ પડતી નથી. એટલે ફરીવાર એણે બીજે પ્રકારનો 10મા અધ્યાયની અંદર ખંડની અંદર એણે એક્ઝામ્પલ આપ્યું કે નદી છે એ પાછળ વહેતી હોય, ક્યારેક પૂર્વ દિશામાં જતી હોય. એટલે કે ચારો દિશાથી નદીઓ છે એ શું થાય? તો કે સમુદ્રમાં ભળી જાય. ગંગા થાય, યમુના જાય, નાની મોટી ઘણી બધી રિવર્સ કે નદીઓ છે એ સમુદ્રની અંદર શું થાય? તો કે ભળી જાય. અને સમુદ્રમ એવ અપિયંતી, સમુદ્ર સાથે એક થઈ જાય. પછી એક થઈ જાય પછી સમુદ્રની અંદર કોઈ એમ કે હું ગંગા છું, તમને ખબર છે હું કોણ હતી? હું યમુના છું. એટલે કીધું કે તત્ર સમુદ્રે, એ સમુદ્રની અંદર ન વિદુહુ અયમ અહમ અસ્મિ અયમ અસ્મિ ઇતિ ન વિદુ. એવી રીતે એક થઈ જાય પછી આપણને યાદ નથી રહેતું. કારણ કે એકવાર તાદાત્મ્ય સ્થૂળ શરીરનું છૂટ્યું પછી આપણને યાદ નથી રહેતું. એવી એટલે કે ચૈતન્ય તત્વ છે એ સત્ય છે, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છે એ સત્ય નથી. સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છે એ એક નામ છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છે એને એક આકાર છે, એના સિવાય બીજું કાંઈ નથી. એમાં સત્યતા છે, એ જ સતતત્વ છે. એ જે કેવી છે? તો કે એવી જ રીતે ઇમાહ સર્વાહ પ્રજાહ, આખી બધી જ પ્રજા છે સતઃ આગમ્ય, આપણે સત્તત્વમાંથી આવી છે. ન વિદુહુ એને નથી યાદ. સતઃ આગચ્છામહે, અમે સત્તત્વમાંથી આવ્યા છીએ એવું એ કોઈને આપણા કોઈને યાદ નથી રહેતું. અને પછી ક્યાંથી કે હું ગયા જન્મમાં સિંહ હતો કે આવો હતો, પાછું એને રિપીટેશન છે. એટલે કે એકવાર આપણા કારણ સાથે ભળી જાય પછી આપણે કાર્યને યાદ નથી રાખતા. અને એ ભગવાનની મોટી દયા છે. ફરી વાર પહેલાં કીધું કે ભૂયઃમાં એવ ભગવાન વિજ્ઞાપયત. એટલે 11મા
ની અંદર એણે કીધું, પાછા એના ફાધરે કે આપણા શ્વેતકેતુને ઉદ્દાલકે કે યહ એટલે કે મહતઃ વૃક્ષસ્ય, જે અત્યંત મોટું વૃક્ષ, એની સામે જે હોય બધાનું એને એક્ઝામ્પલ આપતું કે મોટું મોટું વૃક્ષ આપણી નજર સામે છે, એના મૂળ ઉપર આપણે ઘાત કરીએ ને તો એની અંદર રસ ઝરે, અને રસ ઝરે તો માનવું કે વૃક્ષ જીવંત છે. એવી રીતે મધ્યે અભ્યાહન્યાત, એની રીતે જો આ વચલામાં થડમાં ક્યાંક આપણે એને કુહાડી મારીએ તોય રસ ઝરે, એવી જ રીતે અગ્રે અભ્યાહન્યાત, તોય રસ ઝરે. એનો અર્થ આખે આખું ઝાડ છે કેવું છે તો કે જીવંત છે. એટલે કે સહ એષઃ જીવેન આત્મના અનુપ્રભૂત, આખે આખા ઝાડની અંદર એ ચૈતન્ય તત્વ જે સૂક્ષ્મ શરીર રૂપે છે એણે જીવ સ્વરૂપે ઝાડની અંદર પ્રવેશ કર્યો છે. પેપીયમાન, એની અંદર આપણે પાણીને જે આપીએ છીએ એને એનું પોષણ લે છે. મોદમાન તિષ્ઠતિ, આનંદથી રહે છે. એટલે કે વૃક્ષમાં રહેલો જીવ છે એ કેવો છે તો કે આનંદથી રહે છે. એના પછી એને લખ્યું કે સપોઝ યસ્ય યદ એકામ શાખામ જીવ જહાતિ, એક જ શાખામાંથી, એક કહેવાય ને કે એક ડાળમાંથી ધારો કે જીવ બહાર નીકળી ગયો તો એ ડાળ સુકાઈ ગઈ. એટલે કે ડાળ છે, સ્થૂળ શરીર કહેવાય ને, એ સ્થૂળ શરીર સુકાઈ ગયું પણ જીવ નથી મર્યું. સા શુષ્યતિ દ્વિતીયામ જહાથી સા શુષ્યતિ, જે ડાળીમાંથી જીવ છે એ પોતાની જાતને પાછો સંકોરી લે, એ ડાળ છે એ સુકાતી જાય. તૃતીયામ જહાતી, તો એ પણ સા શુષ્યતિ સર્વમ જહાતી સર્વ શુષ્યતિ, અને જીવ છે એમાંથી બહાર નીકળી જાય તો આખે આખું ઝાડ સુકાઈ જાય. પણ એનો અર્થ ઝાડ સુકાય છે, ઝાડ મરે છે, જીવ નથી મરતો. અંદર રહેલું સૂક્ષ્મ શરીર છે એ નથી મળતું. જીવ ન મ્રિયતે, જીવ છે એ ન મ્રિયતે, જીવ ક્યારેય નથી મરતો. કોણ મરે છે તો કે સ્થૂળ શરીર. અને જે જીવ છે ખરેખર પાછું સૂક્ષ્મ શરીરની અંદર પણ આપણે જે કીધું છે કે સપોઝ આ સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીરની અંદર પણ વાસ્તવિક નથી. સૂક્ષ્મ શરીર લાઈવ છે એ ચૈતન્ય તત્વનો આભાસને કારણે છે. અરીસો જીવંત નથી. અરીસાની અંદર આપણું પ્રતિબિંબ આખું દેખાય, એનો અર્થ એવો નથી કે પ્રતિબિંબ અરીસામાં રહેલું પ્રતિબિંબ છે આપણે સત્ય છે. એવી જ રીતે ચૈતન્ય તત્વનું પ્રતિબિંબ છે એ સૂક્ષ્મ શરીરમાં પડે છે, એને લીધે સૂક્ષ્મ શરીર છે જીવંત છે. પણ સૂક્ષ્મ શરીર છે ખરેખર તો જડ જ છે. અને જ્યારે જ્ઞાન થાય આ વ્યક્તિને ત્યારે સૂક્ષ્મ શરીરને પણ બાધ થાય છે. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી એક શરીરમાંથી બીજે શરીર, પછી વાઘ, વૃક્ષ, એક પછી એક આપણે મુસાફરી ચાલુ છે. પણ જેને લીધે સૂક્ષ્મ શરીર જીવંત છે એ તત્વ કેવું છે તો કે એ જ અણિમા એતદ આત્મ્યમ ઇદમ સર્વમ તત્ સત્યમ, અને એ ચૈતન્ય તત્વ જે સર્વવ્યાપક છે, સ આત્મા તત્, એ આત્મા સમગ્ર જગતનો છે, એ બીજું કોઈ નહીં પણ તું જ છે. તત્વમસી શ્વેતકેતુ. તો પછી એને એમ થયું કે બધી જ જગ્યાએ જો ચૈતન્ય તત્વ હોય તો આપણને કેમ ફીલ નથી થતું? આપણે તો બધું અનુભવવું હોય ને, કેમ ફીલ નથી થતું? હજી એના પછીનું તો એ કે આખું જગતની અંદર જો ચૈતન્ય તત્વ વ્યાપ્ત હોય તો આપણને કેમ આઈડિયા નથી આવતો? એટલે 12મા ખંડની અંદર પિતાએ કીધું કે એક ફળ લઈ આવ સામેથી. એણે કીધું ન્યગ્રોધનો અર્થ થાય વડ, અને એનું ફળ ને આપણે શું કહેવાય ટેટી, વડના ટેટા. તું એક લઈ આવ, એટલે એણે કીધું કે લઈ આવ. પછી એણે કીધું કે ટેટાને ભીંધીનો અર્થ એના ટુકડા કર, એટલે એણે કીધું ટુકડા કર્યા. તો એમાં શું પશ્યતી, એટલે કીધું કે અણવ્યહ ઇમાહા દાના, નાના નાના અસંખ્ય કણ છે વડના ટેટાની અંદર.
નાના નાના અસંખ્ય કણ છે. સપોઝ આ વડનું ટેટું તો ઝીણા ઝીણા કણિકાઓ, એને કહેવાય ધાનાહા. નાની નાની કણિકાઓ દેખાય. એણે કીધું કે એમાંથી એક કણિકા લઈ અને એને તું તોડ. હવે એને આવડી ઝીણીને કેમ તોડે? તો કે તો એણે કીધી કે ભિન્ના ભગવઃ, તમે કીધી તો મેં એક આવી કણિકાને પણ તોડી. કિમ અત્ર પશ્યસી, એ કણિકાની અંદર તને દેખાય જ શું? એટલે એને કીધું ન કિંચન ભગવઃ, મને એની અંદર કાંઈ નથી દેખાતું. પણ એણે કીધું કે તમહ ઉવાચ, એટલે પિતાએ એને કીધું કે એતમ અણિમાનમ, અત્યંત નાના કણિકાની અંદર ન નિભાલયસે, આપણને આપણી ચર્મચક્ષુથી દેખાતું નથી, પણ એની અંદર એષઃ અણિમ્નઃ, આ અત્યંત સૂક્ષ્મ કણિકાની અંદર મહાન ન્યગ્રોધઃ તિષ્ઠતિ, એની અંદર મોટામાં મોટું વટવૃક્ષની કહેવાય ને કે એ સૂક્ષ્મ રૂપે રહેલું છે. તને આંખથી દેખાતું નથી પણ છે તો ખરું જ, કારણ કે એ વાવી એટલે ઉગે છે. તારે શું કરવાની જરૂર છે? તો કીધું શ્રદ્ધત્સ્વ, તારે એમાં શ્રદ્ધા રાખવાની જરૂર. તું શ્રદ્ધા રાખ તો જ ખબર પડે. એટલે કે એક સૂક્ષ્મની અંદર પણ મોટામાં મોટા વટવૃક્ષ થવાની કેપેસિટી છે. એવી જ રીતે તારે શ્રદ્ધા રાખ, એક અંડની અંદર સમગ્ર માણસનું શરીર સમાયેલું છે. શ્રદ્ધસ્વ. છતાં પેલા એ કીધું કે ભગવાન વિજ્ઞાપયતુ, હજી તમે મને ભણાવો, મને ખબર નથી પડતી. એટલે એણે કીધું કે શું કામ? તો કે બધી જ જગ્યાએ તમે એમ કહો છો કે એ સત્ય તત્વ તું જ છો, બધી જ જગ્યાએ વ્યાપક છે, એ મને કેમ ખબર નથી પડતી? એટલે એણે પાછું એક વધારે દ્રષ્ટાંત આપ્યું. એણે કીધું કે લવણમ ઉદકે અવધાય, મીઠું છે એ તું પાણીની અંદર નાખ. મોટું પાણીનું ટોપલું લઈ આવ, એની અંદર મીઠા નાખ અને સવારે મારી પાસે લઈને આવજે. એટલે પાણીનું ટોપ જેની અંદર મીઠું લવણ નાખેલું હતું, એણે કીધું કે પછી પિતા પાસે સવારે લઈ આવ્યો. એટલે એને કીધું કે યદ દોષાહ, જે તે નાના નાના કણ રાતે નાખ્યા હતા ને મીઠાના, લવણમ ઉદકે અવાદાહ, એમાંથી એ જ મીઠાના કણ તું મને પાછા આપ. એટલે ઓલાએ કીધું કે તદ અવમૃશ્ય ન વિવેદ, પણ એને ક્યાંય મીઠાના કણ દેખાય નહીં, તો બધું ઓગળી ગયું હતું, ક્યાંય મીઠું નહોતું. એટલે એને કીધું કે વિલીનમ, એ બધું અંદર ઓગળી ગયું છે. એટલે પછી એણે કીધું કે હવે તારે શું કરવાનું છે? તો એણે કીધું કે અંગસ્ય અંતાત, એટલે કે હાવ નીચેથી તું એને ચાખ. પાણીનું મોટું વેસલ ભર્યું હોય આવડું મોટું, હવે એની અંદર મીઠું નાખ્યું હોય, એટલે કે સોલ્ટ નાખ્યું હોય, તો અંતાત નીચે તું ચાખ. આચામ, આમાં લખ્યું છે ને આચામનો અંતાત, એટલે કે નીચેથી તું ચાખ. તને શું લાગ્યું? તો કે લવણમ, પાણી ખારું લાગ્યું. મધ્યાત આચામ, તું મધ્યમાંથી તું પાણી ચાખ, એટલે વચલું પાણી ચાખ. તને શું લાગ્યું? તો કે મીઠું લાગ્યું, એટલે કે ખારું લાગ્યું. એવી જ રીતે અંતાદ, ઉપરથી તું ચાખ. તને કેવું લાગ્યું? તો કે લવણમ. એનો અર્થ પાણીની અંદર બધી જ જગ્યાએ શું છે? તો કે બધી જ જગ્યાએ મીઠું વ્યાપેલું છે. એવી જ રીતે પરમાત્મા છે એ બધી જ જગ્યાએ વ્યાપેલા છે, પણ નરી આંખે દેખાતા નથી. શ્રદ્ધસ્વ, તારે શું કરવાની જરૂર છે? તો કે તું માત્ર શ્રદ્ધા રાખ. તત શશ્વત સંવર્તતે, એટલે એને કીધું કે બધી જ જગ્યાએ આમાં જેમ મીઠું વ્યાપેલું છે, એ રીતે સમગ્ર સંસારની અંદર પરમાત્મા છે એ કેવું છે? તો કે વ્યાપેલું છે. છતાં એણે કીધું ભગવાન વિજ્ઞાપયતું, હજી મને સમજાતું નથી. આ બધું તમે કહો છો મને સમજાય છે, પણ હજી સમજાતું નથી. એટલે છેલ્લે આપણે આ જોયું તો એના પછીનું જોયું હતું, પણ છેલ્લે એણે કીધું કે ધારો કે કોઈ વ્યક્તિ છે, એ ક્યાંનો છે? તો કે ગંધાર પ્રદેશ. એ પુરુષને અભિનદ્ધ અક્ષમ, એની આંખ બાંધેલી છે, અને એને અતિજને વિસૃજેત, એને અત્યંત નિર્જન પ્રદેશની અંદર છોડી મૂકવામાં આવ્યો છે. અને બિચારો છે, એણે શું કર્યું?
તો કે બૂમ પાડી પાડીને એને છોડીને જતા રહ્યા વિસૃજેત. અને એ માણસ પછી પ્રાંગ, અદંગ, અધર ચારે બાજુ બોલે છે કે મને આંખ બાંધેલો છે, મને કોક છોડો, મને કોક છોડો. કોઈ નહોતા. પછી કેવી રીતે છૂટે? પછી શું થયું? તો કે તસ્ય યથા અભિહનમ પ્રમુચ્ય પ્રબ્રુયાત. પછી કોક એક માણસ આવ્યો. એ માણસે એનું શું કર્યું? તો કે પ્રમુચ્ય, એના હાથ છોડ્યા અને એણે કીધું કે એતામ દિશમ ગંધારા એતામ દિશમ વ્રજ. આ દિશાની અંદર ગંધાર દેશ છે, તું આ દિશામાં જા. પછી ગ્રામાત ગ્રામમ પૃચ્છન, એ એક ગામથી બીજે ગામ પૂછતો જાય કે આ રસ્તો છે ગાંધાર દેશ જાય છે, આ રસ્તો ગાંધાર દેશ જાય છે. એ પૂછી પૂછી પંડિત મેધાવી, એ પૂછી પૂછીને કેવો થઈ ગયો? તો કે પંડિત થયો. અને એટલે એને જ્ઞાન થઈ ગયું કે આ રસ્તે જ જવાનું છે. અને ગંધારાન એવ ઉપસંપદ્યે, અને એ પોતાના દેશને પ્રાપ્ત કર્યો. એવી જ રીતે આપણે પણ કહેવા છીએ તો કે એવમ એવ ઇહ આચાર્યવાન પુરુષ વેદ. એવી જ રીતે માણસો છે એ શોધે છે, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, હું કોણ છું? તો એણે આચાર્યવાન, જેની પાસે ગુરુ છે, એ ગુરુને પૂછે. ગુરુને કહે છે કે મને હું બાંધેલો છું, જો ને સંસારમાં બંધાયેલો છું, મને છોડો, મને છોડો. પછી ગુરુ એને શ્રુતિનું જ્ઞાન આપે અને પછી એ જાણે કે હું ખરેખર પુરુષ નથી, સ્ત્રી નથી, સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર નથી, ચૈતન્ય તત્વ. પણ કોણ જાણી શકે? તો આ જે વાક્ય છે એની બ્રહ્મસૂત્રની અંદર બહુ ચર્ચા થાય. આચાર્યવાન પુરુષ વેદ. જે પુરુષ, જે વ્યક્તિ જેની પાસે ગુરુ છે, આચાર્યવાન વેદ, એ જ જાણે કે મારું વાસ્તવિક સ્વરૂપ. અને પછી એની જેટલી કેપેસિટી વિમોક્ષશે, ત્યાં સુધી એને આ શરીરમાંથી નહીં છૂટે. પણ એકવાર એને ખબર પડી જાય કે હું કોણ છું, પછી સંપત્સ્યસે, એ પોતાના સ્વરૂપને એટલે સત્સત્વને પ્રાપ્ત કરશે. અને આવું કીધું, એનો અર્થ આમની અંદર ઓલો બહુ પૂછતો હતો એટલે કીધું કે તારે ખરેખર ગુરુ પાસે જવાનું. તું અત્યારે મારી પાસે જ છો, પણ તારે હવે એ જાણવાનું છે. આપણે ત્યાં સુધી જોયું. હવે પછી જે પહેલું જે હતું ને, એટલે મેં અહીં સુધી લીધું કે પહેલાંમાં જ્યારે માણસો મરતો હોય ત્યારે માણસ આવીને પૂછે કે મને ઓળખો છો, મને ઓળખો છો? ઓલો એમ કે ના ના, મન નથી ઓળખતો. એનો અર્થ કે મન જાગૃત છે પણ જીભ ચાલતી નથી, કારણ કે વાણી, એનું મન મરતા હોય એનો વાણીનો લય મનમાં થાય, મનનો છે એ પ્રાણમાં થાય, અને પ્રાણ છે સત્સંપદે, એ પાછું ચાલુ થશે 15મા ખંડથી. એ આપણે આવતીકાલથી જોશું. એટલે મને એમ થયું કે એકવાર આ જરૂર છે આપણે રિપીટ કરવાની. કોઈ પ્રશ્ન આમાં? તમને તો બધાને આમ તો યાદ જ હોય, એટલે મને એમ થયું કે હું જરાક મારી યાદ શક્તિને બ્રશઅપ કરું, એટલા માટે મેં એવું કર્યું. નો ક્વેશ્ચન? કોઈને પ્રશ્ન નથી? તો આપણે પૂર્ણ બધા કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.